ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આ વિડિયો ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। જો તમારી રાશિ કન્યા છે તો આ વિડિયો તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે આવનારો સમય તમારા માટે એક અદ્ભુત અને ચમત્કારી બદલાવ લઈને આવી રહ્યો છે। આપણા શાસ્ત્રોમાં એક બહુ સુંદર કથા આવે છે। જ્યારે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું હતું ત્યારે રાહુએ છલથી અમૃતપાન કરી લીધું હતું। શ્રી હરિએ પોતાના સુદર્શન ચક્રથી રાહુનું ગળું કાપી નાખ્યું, જેનાથી ઉપરનો ભાગ રાહુ બન્યો અને નીચેનો ભાગ કેતુ બન્યો। કેતુ તો વૈરાગી હતા, એટલે તેઓ તપસ્યા કરવા માટે નીકળી ગયા, પરંતુ રાહુ ખૂબ વ્યથિત થઈ ગયા। તેમને સમજાયું નહીં કે તેઓ પોતાની પીડા લઈને ક્યાં જાય। જેને સમગ્ર જગતના પાલનહાર માનવામાં આવે છે તેમણે જ ગળું કાપી નાખ્યું હતું। તેથી રાહુ પોતાની આ અસહ્ય પીડા અને વ્યથા લઈને દેવાધિદેવ મહાદેવના શરણમાં પહોંચ્યા। કૈલાસ પર્વત પર માતા પાર્વતી અને ભોલેનાથ વિરાજમાન હતા। રાહુએ મહાદેવના ચરણોમાં પડીને કહ્યું કે હે ભગવાન, હવે હું આ દુઃખ લઈને ક્યાં જાઉં? તમારા સિવાય મારી પાસે હવે કોઈ આશરો નથી। ત્યારે ભોલેનાથે શાંત સ્વરે રાહુને સમજાવ્યું કે વિધાતાની વિધાન અને સમયનું ચક્ર બહુ બળવાન હોય છે। ભવિષ્યમાં જે થવાનું છે તેમાં ભગવાન શ્રી હરિની જ કોઈ બહુ મોટી ઈચ્છા છુપાયેલી હશે, તેથી તું ધૈર્ય રાખ, હું તમારું કલ્યાણ કરીશ। ત્યારબાદ મહાદેવે રાહુના એ મુંડને પોતાની મુંડમાળમાં સ્થાન આપ્યું। આ એવું શ્રેષ્ઠ સ્થાન હતું જે બ્રહ્માંડમાં કોઈને મળ્યું નહોતું। મહાદેવે રાહુને વરદાન આપ્યું કે જ્યારે કળિયુગ આવશે ત્યારે તું જ આ કળિયુગનો રાજા કહેવાઈશ। પહેલાં 7 ગ્રહો ગણાતા હતા, પરંતુ કળિયુગમાં રાહુ અને કેતુને ઉમેરીને નવગ્રહોની ગણના થશે અને તારું સ્થાન અમર રહેશે। મહાદેવે તે સમયે રાહુ પર પ્રથમ અનુગ્રહ કર્યો હતો, પણ હવે કન્યા રાશિના જાતકો માટે બીજો એક મહાન અનુગ્રહ થવા જઈ રહ્યો છે। 2 ઓગસ્ટ 2026ના રોજ રાહુનું એક ખૂબ જ મહત્વપૂર્ણ નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે। 30 જુલાઈથી શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે અને તેના બરાબર 2 દિવસ પછી 2 ઓગસ્ટથી લઈને 10 એપ્રિલ 2027 સુધીના લાંબા સમયગાળા માટે રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે। આ કોઈ સામાન્ય નક્ષત્ર પરિવર્તન નથી, પરંતુ સાક્ષાત મહાદેવના આશીર્વાદ સમાન છે। ધનિષ્ઠા નક્ષત્રને શાસ્ત્રોમાં ધન અને સમૃદ્ધિનું નક્ષત્ર માનવામાં આવે છે। તેના દેવતા અષ્ટવસુ છે, જે મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જાણીતા છે। આ નક્ષત્રના સ્વામી મંગળ છે, જે મહાદેવના સ્વેદબિંદુથી ઉત્પન્ન થયા છે। સૌથી વિશેષ વાત એ છે કે ધનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક ઢોલક કે ડમરું છે, જે ભોલેનાથનું સૌથી પ્રિય વાદ્યયંત્ર છે। જેમ શ્રીકૃષ્ણને વાંસળી વહાલી છે, તેમ શિવજીને ડમરું પ્રિય છે। અત્યાર સુધી જો તમારા મનમાં કોઈ અજાણ્યો ભય, શંકા, ભ્રમ કે અસુરક્ષાની ભાવના ચાલી રહી હતી, તો હવે તેનાથી મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે। રાહુ સામાન્ય રીતે ભય અને ભ્રમ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તેઓ મંગળના નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે એ જ ભય નિડરતામાં બદલાઈ જાય છે। મંગળ સ્પષ્ટતા અને સુરક્ષા આપે છે, તેથી હવે તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધવાનો એક સ્પષ્ટ માર્ગ દેખાશે। આ 8 મહિનાના ગોચર દરમિયાન તમારા જીવનમાં જે મોટા ફેરફારો આવવાના છે તેને 2 તબક્કામાં સમજીએ। પ્રથમ તબક્કો 2 ઓગસ્ટથી 5 ડિસેમ્બર 2026 સુધીનો રહેશે। આ સમય દરમિયાન રાહુ તમારા 6થા ભાવમાં રહેશે। 6થો ભાવ નોકરી, સ્પર્ધા અને રોજિંદા કામકાજનો છે। રાહુ એવો ગ્રહ છે જેને કોઈ બંધનમાં બાંધી શકાતો નથી। જો અત્યાર સુધી તમને તમારી નોકરીમાં અસંતોષ લાગતો હતો, યોગ્ય વાતાવરણ નહોતું મળતું કે પ્રગતિ અટકેલી હતી, તો હવે રાહુ તમને યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ તકો અપાવશે। રાહુ વિદેશનો કારક હોવાથી જે લોકો પોતાની નોકરી કે વ્યવસાયને વિદેશ સુધી વિસ્તારેલા જોવા માગે છે અથવા અન્ય રાજ્ય કે શહેરમાં બદલી ઈચ્છે છે, તેમના માટે સ્થાન પરિવર્તનનો આ સુવર્ણ સમય છે। જો તમારા પર દેવું વધી ગયું હોય કે વિરોધીઓ હેરાન કરતા હોય, તો રાહુ તમને એવો રસ્તો બતાવશે જેનાથી તમે આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકશો। આ સમય દરમિયાન રાહુની 5મી દ્રષ્ટિ તમારા 10મ ભાવ એટલે કે કરિયરના ઘર પર પડશે। કરિયરના ભાવમાં મિથુન રાશિ છે, જેના સ્વામી બુધ છે। રાહુ પોતાના મિત્ર બુધના ઘર પર દ્રષ્ટિ કરી રહ્યા હોવાથી તમે વેપાર કરતા હો કે નોકરી, તમને અદ્ભુત સફળતા મળશે। તમારા નિર્ણય લેવાની ક્ષમતા સુધરશે અને લક્ષ્ય સ્પષ્ટ થશે। આ ઉપરાંત રાહુની 7મી દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર એટલે કે ધન સ્થાન પર પડશે। રાહુ નાની મોટી રકમમાં માનતા નથી, તેઓ વિશાળ આર્થિક લાભનો સંકેત આપે છે।
જો તમે લાંબા સમયથી આર્થિક સંકટ કે નાણાકીય ખેંચતાણ અનુભવી રહ્યા હતા તો આ દ્રષ્ટિ તમારા ધન ભંડારને સમૃદ્ધ કરશે અને કમાણીના નવા માર્ગો ખોલશે. બીજો તબક્કો 5 ડિસેમ્બર 2026 10 એપ્રિલ 2027 સુધીનો રહેશે. રાહુ વક્રી ચાલતા હોવાથી હવે તેઓ તમારા પંચમ ભાવમાં પ્રવેશ કરશે. પંચમ ભાવ બુદ્ધિ, ક્રિએટિવિટી અને નિર્ણય શક્તિનો છે. રાહુ પાસે અદ્ભુત તીક્ષ્ણ બુદ્ધિ છે. આ સમયગાળામાં તમારો છઠ્ઠો ઇન્દ્રિય અનુભવ એટલે કે સિક્સ સેન્સ ખૂબ સક્રિય થશે. તમે જે પણ યોજના બનાવશો કે મોટો નિર્ણય લેશો તેમાં તમને મલ્ટિપલ ગણો ફાયદો થશે. અહીં બેઠેલા રાહુની પાંચમી દ્રષ્ટિ તમારા નવમ ભાવ એટલે કે ભાગ્યસ્થાન પર પડશે. અત્યાર સુધી તમારા ભાગ્યમાં જે રૂકાટો અને બાધાઓ આવતી હતી તે હવે દૂર થઈ જશે. રાહુ તમારી આંતરિક શક્તિ અને જનૂન છે. જ્યારે આ જનૂન ભાગ્ય સાથે જોડાય છે ત્યારે વ્યક્તિ અશક્ય કામને પણ શક્ય બનાવી દે છે. પંચમ ભાવમાં બેઠેલા રાહુની સાતમી દ્રષ્ટિ તમારા 11મા ભાવ એટલે કે આવક અને ઈચ્છાપૂર્તિના સ્થાન પર પડશે. અત્યાર સુધી તમે જેટલી મહેનત કરતા હતા એટલું જ વળતર મળતું હતું, પરંતુ હવે 5 ડિસેમ્બર પછી તમારી આવકમાં મોટો ઉછાળો આવશે. પરિવાર, નાણાં કે કરિયરને લગતી તમારી અધૂરી ઈચ્છાઓ આ સમયમાં પૂરી થતી જોવા મળશે. સાથે જ રાહુની 9મી દ્રષ્ટિ તમારી પોતાની રાશિ એટલે કે કન્યા રાશિ પર જ પડી રહી છે. આ દ્રષ્ટિ તમને આત્મવિશ્વાસથી ભરી દેશે. હવે તમે કોઈના દબાણમાં આવીને કામ નહીં કરો, પણ સ્વતંત્ર રીતે પોતાના લક્ષ્યો નક્કી કરીને આગળ વધશો. રાહુ તમને તમારા કરિયર અને ધનના અમૃત સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સુંદર સમયગાળામાં ફક્ત એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે. રાહુ દરેક સ્થિતિને 10 ગણી મોટી કરી દે છે અને આ ગોચર મંગળના નક્ષત્રમાં થઈ રહ્યું હોવાથી તમારામાં ગુસ્સો કે આવેશ વધી શકે છે. તેથી પોતાના ક્રોધ પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. બાકી આ સમયગાળો તમારા માટે અત્યંત શુભ છે. મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે એક સરળ અને સચોટ ઉપાય ચોક્કસ કરજો. ધનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક ડમરું છે અને ડમરું મહાદેવને અત્યંત પ્રિય છે. તમારા ઘરમાં એક નાનું ડમરું લાવીને શિવલિંગ પાસે રાખી દો. જો ઘરમાં શિવલિંગ ન હોય તો શ્રાવણ મહિનામાં અથવા કોઈપણ સોમવારે શિવ મંદિરે જઈને મહાદેવના ચરણોમાં ડમરું અર્પણ કરો. આ ડમરૂનો નાદ ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને જીવનમાં અદ્ભુત સંતુલન લાવે છે. શિવજી આગળ ડમરું વગાડીને તેમની કરુણાની પ્રાર્થના કરો. તમારા તમામ અટકેલા કાર્યો પૂર્ણ થઈ જશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને સમજાવવાની મારી આ રીત પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા જ આધ્યાત્મિક અને માર્ગદર્શક વિડીયો તમને સતત મળતા રહે. આપ સૌનો દિવસ અત્યંત મંગળમય રહે. ધન્યવાદ.